ધોરણ 7 એકમ 18 અંતિમ પ્રયાસ. નમસ્તે. હવે અમે નાટ્યકરણ કરવા જઈ રહ્યા છીએ. હવે હું તમને પાત્ર પરિચય કરાવીશ. ધોરણ 9 ભીષ્મ પિતામહ, અર્જુન, ધુમ્ર, કૃષ્ણ, દુર્યોધન, દ્રૌપદી, દુશાસન, વિદુર, યુધિષ્ઠિર, સહદેવ, નકુલ, ભીમ. મહાભારતના ઉદ્યોગ પર્વમાં કુરુક્ષેત્રમાં થયેલા યુદ્ધ પહેલાની સ્થિતિનું વર્ણન આપે છે. યુદ્ધ રોકવાના તમામ પ્રયત્નો નિષ્ફળ થયા પછી શ્રી કૃષ્ણ એક વધારાનો પ્રયત્ન કરવાની વાત કરે છે. અહીં વિષ્ટિકાર બંધુએ અઘરું કામ હોવા છતાં શ્રી કૃષ્ણ પોતે દાયિત્વ નિભાવે છે. તેમાં તેમના તેજસ્વી વ્યક્તિત્વનું ઝલકણ જોવા મળે છે. ઉપપ્લવ્યમાં અજંપો હતો. આજનો સૂરજ જાણે અજંપો લઈને ઉગ્યો હતો. ગઈકાલે ધૃતરાષ્ટ્રનો સંદેશો લઈ આવેલો સંજય માત્ર યુદ્ધ ન કરવાની વાત કરી શક્યો. પાંડવોને પણ એમનો ભાગ આપવાની કોઈ વાત એમાં ન હતી. કશું જ પિતા વિનયને ન કરવાની સુફિયાની સલાહે યુધિષ્ઠિરને નિરાશ કર્યા હતા. સૌથી વધુ અજંપો કદાચ કૃષ્ણના નિરાશમાં હતો. પાંડવોના પક્ષે પણ યુદ્ધની તૈયારી થઈ ચૂકી હતી. એક ભયાનક યુદ્ધના મંડાણ થવાના હતા. પણ કૃષ્ણની આંખમાં યુદ્ધ પછીનું ચિત્ર હતું. એ એમને નિર્મળ કરવા પૂરતું હતું. બંને પક્ષે જે અસ્ત્ર અને શસ્ત્રનો ઉપયોગ થશે તે સર્વનાશ તરફ લઈ જનારો હશે. બંને પક્ષના યોદ્ધાઓ તો જાણે મૃત્યુને મુઠ્ઠીમાં લઈને આવવાના હશે. પરંતુ તેમના બાળકો નિરાધાર થવાના અને વૃદ્ધોની સ્થિતિ બદલાઈ થવાની. કોઈ કોઈને રણગાર પર બાકી રહેવાનો. આ ઉપરાંત યુદ્ધ પર પડનારા સ્પર્ધાઓથી પણ શ્રી કૃષ્ણ ચિંતિત હતા. તેઓ ઝડપથી યુધિષ્ઠિરના નિવાસ તરફ ગયા. પાંચે ભાઈઓ ત્યાં અગાઉથી આવેલા હતા. કૃષ્ણની આગળ જોઈ યુધિષ્ઠિર આગળ વધ્યા અને કહ્યું, જનાર્દન, હવે તમે તમારું માર્ગદર્શન કરો. કાલે તમે અમારા તાક્ષરીનો સંદેશ સાંભળ્યો. તેમનું કહેવું એવું છે કે અમને કશું જ ન મળે, પરંતુ અમે યુદ્ધના માર્ગથી દૂર રહીએ. ભીમથી ન રહેવાય. તાક્ષરી ફક્ત દુર્યોધન અને કૌરવોના પોતાના પુત્રો મળે છે. આપણે તો બહાર કાઢી. તે આપણને સલાહ આપે છે, પણ દુર્યોધનને સમજાવવા તૈયાર નથી. અર્જુને પોતાનો આક્રોશ વ્યક્ત કર્યો. હવે આપણને એમની સાથે વાતો કરવાનો કોઈ અર્થ નથી. આપણે યુદ્ધ કરવા માટે શા માટે વિલંબ થયા છીએ? દુર્યોધનને પોતાના કુકર્મોની સજા કેમ કરતા નથી? કોની પ્રતિજ્ઞા કરીએ છીએ? સહદેવ પણ કંઈ કહેવા ઈચ્છતો હતો, પરંતુ યુધિષ્ઠિરે અટકાવતા કહ્યું, સાંભળો, મને લાગે છે કે કેશવ રાત પર ઊંઘી શક્યા નથી. આપણે પહેલા તેમને સાંભળીએ. કૃષ્ણે આપને મોં તોડ્યું. ધર્મરાજ, તમારી વાત સાચી છે. યુદ્ધ પછીના પરિણામોની ચિંતા મને કોરી થાય છે. જન શબ્દ યુદ્ધ કોઈ સાચી વ્યક્તિ યુદ્ધને પસંદ કરે. યુદ્ધ કરવું એ ક્યારેય સારું નથી. પણ હું તમને આ અન્ય સ્વીકારવાની સલાહ નહીં આપું. કોઈ આતતાઈ સમાજમાં છૂટો મૂકવો એ ગુના જેટલું જ ખતરનાક છે. ધૃતરાષ્ટ્ર દુર્યોધનને સમજાવવામાં નિષ્ફળ ગયો છે, પણ હજુ રાજસભામાં કોઈ ગુરુ કૃપાચાર્ય પિતામહ ભીષ્મ, ગુરુ દ્રોણ જેવા અગ્રણીઓ છે. વિદુરને પણ સાચી વાત કરતા કોઈ અટકાવી શકે નહીં. આપણે કદાચ અડધા પગમાંની બાંધછોડ કરવી પડે તો કરીને યુદ્ધને ટાળવા એક અંતિમ પ્રયાસ કરી લેવો જોઈએ. અર્જુન કૃષ્ણની વાતથી થોડો શાંત હતો. એણે પૂછ્યું, દુર્યોધન હજી માનતો નથી. સમજાવવા જનારનું અપમાનની સંભાવના વધારે છે. એ સંજોગોએ વિષ્ટિકાર તરીકે જશે કોણ? જો ધર્મરાજ સંમત હોય તો હું ત્યાં જવા તૈયાર છું. એક છેલ્લો પ્રયત્ન કરી રહ્યો. કૃષ્ણ શાંત સ્વરે બોલ્યા. ભીમ બોલી ઉઠ્યો, નહીં કેશવ, તમારું અપમાન ન થવા દેવાય. વડે દુર્યોધનનો કોઈ ભરોસો નહીં. વળી તમને કહે મને કશું જ નહીં થાય. વળી મારા અપમાન છતાં યુદ્ધના વિનાશને રોકી શકાય તો તેનાથી માનવ જાતનું કલ્યાણ છે. હું એ કડવો ઘૂંટડો ગળી જવા તૈયાર છું. કૃષ્ણ, ભીમ અને અર્જુન બંને સામે જોઈને કહેતા હતા. યુધિષ્ઠિર ઊંડા નિશ્વાસ સાથે બોલ્યા, માધવ, તમને વિષ્ટિકાર તરીકે મોકલવા એ મને ઉચિત લાગતું નથી, પરંતુ આપના સિવાય આ કાર્ય કરી શકે એમ નથી. તો હું હમણાં જ પ્રસ્થાન કરું છું. કૃષ્ણ બહાર જવા લાગ્યા. આ બાજુ દ્રૌપદી કૃષ્ણનો માર્ગ રોકીને ઊભી રહી. કૃષ્ણ કરુણા ભર્યા રીતે તેને જોઈ રહ્યા. એ કહેવા
ત્રાટા તમે મારા જીવનની વાત ભૂલી ગયા. હજુ મારા કેસ છૂટા છે એનો તમને ખ્યાલ નથી. મારા હૈયામાં સરસથી યાદ તમને દેખાતી નથી. ભર સભામાં મારા અપમાનના ઘા ઉડી ગયા છે એનો તમને ખ્યાલ નથી. કૃષ્ણનો અવાજ લખ્યો, પરંતુ તેઓ ઝડપથી સ્વસ્થ થયા. ધીમા અને મક્કમ અવાજે તે સમજાવવા લાગ્યા. પાંચાલની એ સભામાં કેવળ તારું અપમાન નથી થયું, એ સમગ્ર નારી જાતિનું અપમાન હતું. તું એમ એ સમગ્ર નારી જાતિનું અપમાન હતું. દુશાસને અને દુર્યોધને વિશ્વની દરેક માતા સામે દુષ્ટતા કરી છે. તું એમ માને છે કે એ ઘટનાની આંખ કેવળ તને રજાડે છે? શું અમારા હૈયાને તે અગર સળગતી સળગતી નહીં હોય? દ્રૌપદી આંસુ ભરી આંખે કૃષ્ણ સામે જોઈ રહી. તેના મૌન સામે ફળફળાવતું કૃષ્ણનો અવાજ જરા ઊંચો થયો. કૃષ્ણ, આ બધું જ સાચું અને આ તારીને ડર આપવો એટલો જ જરૂરી છે. પણ વિચાર કર, તારા કે મારા અપમાન કરતા માનવ જાતનું જીવન ખૂબ જ અગત્યનું છે. આ યુદ્ધ એટલું ભયાનક હશે કે તેમાં આપણી સંસ્કૃતિના ઘણા અંશો ભસ્મ થઈ જશે અને વેરંજન પડેલા માનવ દેવોની ઉજાણી નિંદા અને ટુકડા કરતા હશે. પાંચાલની તારા અપમાનનો બદલો સર્વનાશ કરીને લેવાનો તું કે હું માનવજાત કરતા મોટા થઈ ગયા? શું ઇતિહાસ આપણને સર્વનાશ માટે દોષિત નહીં ગણે અને દુર્યોધન નહીં જ માને તો સર્વનાશની જવાબદારી તેની થશે, આપણી નહીં. દ્રૌપદી કૃષ્ણના ખભે માથું ઢાળી રડી પડ્યા. કૃષ્ણ એમના માથે હાથ મૂકીને બોલ્યા, પાંચાલી, આ સમય ભેગા થવાનું નથી. આપણે ભવિષ્યને ઉત્તર આપવાનો છે. હું ઈચ્છું છું કે તું મારું માર્ગ નહીં રોકે. હસ્તિનાપુરમાં કૃષ્ણના આગમનના સમાચાર વાયુવેગે પ્રસરી ગયા. દુર્યોધને પણ કુટીર ચાલતા કૃષ્ણને પોતાના પક્ષે રહેવાની તૈયારીઓ આરંભી દીધી. તેમના સ્વાગતની પૂરી તૈયારીઓ હતી. પણ કૃષ્ણ આ ન સમજી શકે કેમ તો ન હતું. તેઓ સીધા જ રાજસભામાં ગયા. ત્યાં ભીષ્મ પિતામહ સહિત તમામ લોકો પોતાના સ્થાનેથી ઊભા થયા. ધૃતરાષ્ટ્ર પણ પોતાના સ્થાનેથી ઊભા થતા લથડી પડ્યા. સૌના અભિવાદન અને ખબર અંતર પૂછ્યા બાદ કૃષ્ણએ કહ્યું, મહારાજ, હું યુધિષ્ઠિરના સંદેશાવાહક તરીકે આવ્યો છું. આપ જાણો છો કે બંને પક્ષો યુદ્ધની તૈયારીમાં લાગ્યા છે. જો યુદ્ધ થશે તો હજારો વિધવાઓની નિશ્વાસની આગ આપણે નહીં ઠારી શકીએ અને લાખો બાળકોનું ભાવિ અંધકારમય થઈ જશે. જો ભારતવર્ષના મહારાજે નહીં રહે તો નબળા હાથ પ્રજાનું રક્ષણ કરી શકાશે ખરા? એ કરતાં યુદ્ધ ન થાય તે માનવ માત્રના હિતમાં છે. આ પાંડવોને તેમનું રાજ અને સન્માન આપી યુદ્ધ અટકાવવાનું શ્રેય લઈ શકો છો. કૃષ્ણની વાતની ધારી અસર થઈ. ભીષ્મ પિતામહે બુલંદ અવાજે તેનું સમર્થન કર્યું. પણ ધૃતરાષ્ટ્ર દુર્યોધનની જીત સામે લાચાર હોવાથી નતમસ્તક બેસી રહ્યા. તેમનાથી કોઈ વચન ન અપાય જેના માટે દુર્યોધન ઝડપથી આગળ આવીને કહેવા લાગ્યો, વાસુદેવ, તમે પણ અન્યાયની વાત કરો છો. આ ભૂમિ મેં જીતેલી છે. દુશાસન, ધૂળ અને કર્ણ અહાસ્ય કરે, પાંડવો ભીમના રાજ્ય માંગે છે તેમ કહેવા લાગ્યા. આમ છતાં કૃષ્ણ યુદ્ધ અટકાવવા પ્રયત્નશીલ હતા. તેમને પ્રસ્તાવ મૂક્યો, મહારાજ, ભારત ભૂમિને રક્તરંજિત થતી બચાવવા હું તમને વિનંતી કરું છું. હું પાંડવોને બાંધછોડ કરવા સમજાવી શકું છું. જો તેમને રાજ્યમાંથી છેવટે 5 નગરો આપવાની તમને આજ્ઞા આપો. ધૃતરાષ્ટ્રના ચહેરા પર પ્રસન્નતા જોવા મળી. ભીષ્મ પિતામહ પણ ધૃતરાષ્ટ્ર આ પ્રસ્તાવ જલ્દી સ્વીકારે તે ઈચ્છતા હતા. પણ દુર્યોધનની આ વાત આગળ વધે તેમાં રસ ન હતો. તે કાંટો પાડીને કૃષ્ણને કહેવા લાગ્યો, તમે આ કાયરના સંદેશા આપ્યા તેમને 5 આપતો શું? કશું પર જમીન પણ મળવાની નથી. કૃષ્ણના ધીરગંભીર શબ્દો બહાર આવ્યા. દુર્યોધન, તારી આ મૃત્યુતા ફક્ત તારા કુળ માટે ઘાતક બનવાની હોત તો મને વિષ્ટિ માટે આવવાનો વિચાર જ ના આવ્યો હોત. પણ હું ભારતવર્ષના ભવિષ્યની ચિંતા લઈને આવ્યો છું. એટલે જ મારા ધૃતરાષ્ટ્ર અને પિતામહ ભીષ્મને આ દારૂણતા અટકાવવા વિનંતી કરું છું. તમારે મારી સાથે વાત કરવી પડશે. એ ભિક્ષુકોને હું કશું જ આપવા માંગતો નથી. દુર્યોધને પૂરી ધૃષ્ટતા સાથે કહ્યું, મહારાજ ધૃતરાષ્ટ્ર, મારી કોઈ અવિવેકીની વાત નથી સાંભળી. મારે તો ફક્ત આપનો ઉત્તર જોઈએ. કૃષ્ણે સભાની સામે જોતા કહ્યું. ધૃતરાષ્ટ્ર નીચા માપે મૌન રાખીને બેઠા. અચાનક દુર્યોધન કૃષ્ણ સામે ઝંપી ગયો. તમારી આ હિંમત મને અવિવેકી કર્યો. એની સાથે કર્ણ અને દુશાસન ઊભા થયા. પણ આ દરેકને રોકવા કૃષ્ણની દ્રષ્ટિ પૂરતી હતી. ભીષ્મ પિતામહ અને વિદુરે દુર્યોધનની આ ધૃષ્ટતા અંગે નારાજગી વ્યક્ત કરી. તેને ધમકાવ્યો પણ ખરો. એટલે પાછું ચૂપચાપ પોતાના સ્થાને જઈ બેસી ગયો. વિદુરે કહ્યું, મહારાજ, નીતિની સતત તૈયારી